નેક ટેક અન ધર્મની જ્યાં પાણે પાણે વાત એવા સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી અને એમાં જે ગોહિલવાડની ધરતી છે અને ઈ ધરતીમાં તમે એમ કહેવાય છે કે ગામડે ગામડે નીકળો ઈ ગોહિલવાડના ગામડે ગામડે આજે બજરંગદાસ બાવલિયાની મઢુલિયું છે ઈ મઢુલિયું ગામે ગામ થઈ ઈ જેમ તેમ મળતું નથી ઈ તો એણે એવી કંઈક ભક્તિ કરી છે અને એની અંદર એવી કંઈક સિદ્ધિઓ હશે જેણે રામનું નામ છે એ રૂવાડે રૂવાડે બોલતું હતું સીતારામ સીતારામ સીતારામના નાદ જેના રૂવાડામાંથી નીકળતા હતા એવો પરમ કૃપાલુ બજરંગદાસ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે જેણે બગદાણાને ધન્ય કરી દીધું છે બગદાણા હતું એ બગદાણા ગામ કહેવાતું હતું પણ એવી પવિત્ર ધરતી હતી કે બગદાણા અને બગદાણાની બગડ નદી અને બગડેશ્વર મહાદેવનું મંદિર અને બગદાલમ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યા હતા ભગવાન રામ 78 વખત બગદાલમ ઋષિને મળવા આવેલા હતા એ 78 રામ અવતાર સુધી એમ કહેવાય છે કે બગદાલમ ઋષિએ તપ કર્યા હતા એ હજારો વર્ષનું તપ છે આજ ફળીને એમ કહેવાય છે કે એનું ફળ આવ્યું હોય એવો એ બજરંગદાસ બાવલિયો આજ બગદાણામાં આવ્યો ભાઈ અને ગામડે ગામડે એ ગોહિલવાડના ગામડે ગામડે બજરંગદાસ બાવલિયાની મઢુલી થઈ એટલું નહીં પણ તમે ત્યાંથી નીકળો તો સીતારામ સીતારામના નાદ થતા હોય અને તમે કદાચ બપોરના ટાણે નીકળ્યા હોય તો એ ગામડામાંથી તમે ભૂખ્યા ન જાઓ તમને તાણ કરી કરીને ખવડાવે બાપા સીતારામ કહી અને એમ કહેવાય છે કે એ આખું જે ગોહિલવાડનું પરગણું છે આજે હજી પણ બાપા સીતારામ નામથી ગુંજે છે પણ એ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે એનું મૂળિયું ક્યાં છે એ ક્યાંથી આવ્યા કેવી રીતે સંત બન્યા અને બજરંગદાસ બાવાના પરચાઓ કેવા હતા એણે કેવી ભક્તિ કરી હતી એની અંદર શક્તિ કેવી હતી અને આ દેશ માટે જ્યારે જરૂર પડી ત્યારે એના આશ્રમની પણ હરાજી કરી નાખી હતી એ આ બાવલિયો એટલો બધો દેશ પ્રેમી પણ હતો એના ઇતિહાસની આપણે વાત કરીએ તો રાજસ્થાનનું મેવાસા નામનું એ ગામ અને એ ગામમાં આરતીદાસ બાપુ રહેતા હતા એ આરતીદાસ બાપુ કોણ ઈ પોતે રામાનુજાચાર્યની પરંપરામાં જે રામાનંદી સાધુ હોય છે એ સાધુનું ખોલ્યું આરતીદાસ બાપુ ને અગ્રાવત એની અટક હતી અને હનુમાનજી મહારાજના મંદિરે પૂજા કરે છે રાજસ્થાનના મેવાસા ગામમાં એ હનુમાનજીની પૂજા કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે ઔરંગઝેબનો કોપ ફૂટી નીકળ્યો હતો ભાઈઓ ઔરંગઝેબ છે એ ગામડે ગામડે આક્રમણ કરી અને ગાયોને કાપતો હતો હિન્દુને મારી અને મુસલમાન બનાવતો હતો એવે વખતે આ આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આમાંથી કદાચ બચી નહીં શકાય કારણ કે સંતોને મહંતોને મંદિરોને તોડતો હતો સંતોને સંતાપતો હતો યુવાન દીકરીઓને સંતાપતો હતો એ ઔરંગઝેબ અને એ વખતે આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આપણને મારીને મુસલમાન બનાવી દે એ કરતાં આપણા ધર્મને બચાવવા માટે હવે આ મેવાસા છોડવું પડશે અને આરતીદાસ બાપુ છે એ ઔરંગઝેબના કોપથી પોતાના સનાતન ધર્મને બચાવવા માટે પોતાના પત્નીને લઈ અને રાજસ્થાન છોડીને ગુજરાતમાં ધીમા પગલાં માંડ્યા અને ગુજરાતમાંથી હાલતા સૌરાષ્ટ્રની ધરતીમાં વળા નામનું નગર હતું એ વળામાં આવ્યા આજનું જે વલભીપુર છે એ વખતે વળા કહેવાતું હતું અને એ વળામાં એમ કહેવાય છે કે આરતીદાસ બાપુ અને પોતાના ધર્મપત્ની આવ્યા છે અને એ વખતે આહિરોએ આશરો આપ્યો કે પધારો બાપુ ક્યાંથી આવો છો કે રાજસ્થાનની ધરતીમાંથી આવું છું અને આખી વાત કરી કે ઔરંગઝેબનો કોપ છે અને મારીને મુસલમાન બનાવે છે અમે સનાતન ધર્મને બચાવવા માટે રાજસ્થાન છોડી દીધું છે અને એ વખતે આહિરોએ કીધું કે બાપુ તમે અહીંયા રોકાઈ જાઓ અને અમે તમારી સેવા કરશું અમે તમને મંદિર બનાવી દઈશું હનુમાનજી મહારાજની તમે પૂજા કરતા હતા એટલે હનુમાનજી મહારાજનું અમે મંદિર બનાવી દઈએ છીએ ને આહિરનો આશરો એટલે એ તો ભાઈ કાંઈ ઘટે નહીં આહિરોની વાત ન થાય એ આહિરોએ આરતીદાસ બાપુને એમ કહેવાય છે કે આશરો આપ્યો એટલું નહીં પણ હનુમાનજી મહારાજનું મંદિર બનાવી દીધું એ વલભીપુરની અંદર આજે પણ આયર સોરો કહેવાય છે આહિરોનો ચોરો કહેવાય છે ત્યાં હજી પણ એ હનુમાનજી મહારાજની મૂર્તિ છે ક્યારેક જઈને દર્શન કરજો અને ત્યાં જઈ અને હનુમાનજી મહારાજની પૂજા કરતા સમય વીત્યો અને આરતીદાસ બાપુને ઘેરે
એક દીકરાનો જન્મ થયો. એનું નામ હતું રામદાસ. અને રામદાસ યુવાન થયા એ વખતે આરતીદાસ બાપુનું શરીર શાંત થયું, એ દેવલોક પામ્યા. અને પછી એ વલ્લભીપુર છોડી અને રામદાસ બાપુ છે આરતીદાસ બાપુના દીકરા, એ વલ્લભીપુર છોડી અને બાલ પંથકનું વલ્લભીપુર બાજુનું લાખણકા નામનું ગામ, એ લાખણકામાં જઈ અને વસ્યા અને રામજી મંદિરની પૂજા શરૂ કરી. અને એ રામદાસ બાપુના ઘરે એક દીકરાનો જન્મ થયો, એનું નામ લક્ષ્મણદાસ. અને એ લક્ષ્મણદાસ બાપુને 3 દીકરા થયા. એ મોટા દીકરા આત્મારામ, એનાથી નાના હીરાદાસ અને એનાથી નાના નારણદાસ. આ 3 દીકરાઓ થયા. અને એમાંથી જે હીરાદાસ હતા, એ હીરાદાસના લગ્ન ઘોઘા તાબાનું માલપર નામનું ગામ, અને માલપરમાં શિવકુરબા સાથે થયેલા લગ્ન. અને હીરાદાસ બાપુનું અને શિવકુરબાનું એમ કહેવાય છે પવિત્ર જીવન ધીમે 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 પ્રભુની ભક્તિમાં એમ કહેવાય છે કે લીન થયેલા છે. અને જે શિવકુરબા હતા, હીરાદાસ બાપાના પત્ની, એ શિવકુરબાને 2 ભાઈઓ હતા અને બેન તો એકના એક હતા. અને 2 ભાઈઓ હતા, એમાંથી શિવકુરબાના જ્યારે લગ્ન થયા ત્યારે મોટા ભાઈના સાથે લગ્ન થયેલા અને નાનાના લગ્ન બાકી હતા. અને અહીંયા બરોબર શિવકુરબાને પોતાના પેટમાં ગર્ભ છે, 9 મહિના થઈ ગયેલા છે, પેટમાં બાળક છે. અને એ વખતે શિવકુરબાના નાના ભાઈના લગ્ન આવ્યા. અને શિવકુરબાએ કેવડાવ્યું કે મારે પેટમાં 9મો મહિનો જાય છે, હું આવી શકું એમ નથી. અને ભાઈએ હઠ લીધી કે બેન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું પરણવા ન જાઉં. અને મોટો ભાઈ છે એ બેનને એમ કહેવાય છે તેડવા માટે લાખણકા આવે છે અને કહે છે કે બેન, આ વરરાજો માનતો નથી, રિહાણો છે, અને તમારે લગ્નમાં આવવું પડશે. અને એ વખતે એ બળદગાડામાં બેહી અને શિવકુંવરબા છે, પોતાના પેટમાં સંતાન છે, અને કીધું કે ભાઈનો જો પરણી જાતો હોય તો હું આવું. એ પેટમાં 9 મહિના છે. અને ધીમે 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 ગાડું છે એ હાલ્યું જાય છે. અને ભાવનગરથી 7 કિલોમીટર દૂર જ્યારે આગળ નીકળ્યા અને અધેવાડા નામનું એ ગામ આવ્યું. અધેવાડા ગામમાં માલેશ્રી નામની નદી, અને નદીના કાંઠે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર. અને એમ લાગ્યું કે હવે જરાક પાણી પીવા માટે ખોટી થઈ ઊભા રહી પોરો ખાવા માટે. અને ઝાંઝરિયા હનુમાનજીના મંદિરમાં જઈ અને શિવકુંવરબા છે એ બેહે છે. ઈ બરાબર ત્યાં બેહવું અને પ્રસૂતિની પીડા ઉપડી અને પેટમાં દુખાવો શરૂ થયો. અને જ્યારે એમના મોટા ભાઈ હતા, એણે માલેશ્રી નદીમાં કપડાં ધોતા જે બહેનો હતા એને બોલાવીને કીધું કે પ્રસૂતિની પીડા થઈ છે, બહેનો આવો. અને 4-5 બહેનો છે એ ત્યાંથી આવે છે. એક ડોશીમાં વડીલ છે, દૂધીમાં એનું નામ હતું, કણબીના એ ડોશી હતા. અને એણે પ્રસૂતિ કરાવી. અને એ પ્રસૂતિ કરાવી અને એ દીકરાનો જે જન્મ થયો ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરમાં, અધેવાડા ગામ. અને એમ કહેવાય છે કે બજરંગદાસ બાવલિયાનો આ જન્મ થયો છે. એનું નામ બજરંગ નહોતું, એ વખતે ભક્તિરામ નામ રાખવામાં આવ્યું હતું. અને બેને પછી પોતાના મોટા ભાઈને સાથે સમાચાર મોકલાવી દીધા કે મને પાછા મૂકી જાઓ અને તમે જાઓ અને વરરાજાને કહેજો કે ભાણિયા ભાઈનો જન્મ થયો છે. જોજો અહીંયા બરાબર મામાના લગ્ન છે, અહીંયા બજરંગદાસ બાવલિયાનો અવતાર થયો. અને એમ કહેવાય છે કે એવો એ પવિત્ર દિવસ હતો. કારતક સુદ પૂનમ અને મંગળવારનો દિવસ. અને સાલ કદાચ 1906ની સાલ હતી. અને બજરંગદાસ બાવલિયાનો અવતાર થયો. ભાઈ ભક્તિરામ નામ રાખ્યું છે. અને પછી તો પોતાના ગામ લાખણકામાં ધીમે ધીમે બાપા મોટા થાય છે. 7 વર્ષની ઉંમર થઈ. પણ અહીંયા તો ભાઈ સીતારામ સીતારામના નાદ લાગી ગયેલા, જાણે જુગ જુગનો જૂનો ઓલિયો હોય એમ ઈ નાનો એવો બાળક છે, એ પ્રભુની ભક્તિ કરે, ભજન કરે, સ્મરણ કરે. અને 10 વર્ષની ઉંમર થઈ એ વખતે હીરાદાસ બાપુ છે એ સુરત રહેવા માટે જાય છે. સુરત સાવરિયા શેરીમાં હીરાદાસ બાપુ, શિવકુંવરબા અને ભક્તિરામ એ રહેવા માટે જાય છે. અને ત્યાં લક્ષ્મીનારાયણ મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરમાં પૂજા કરે છે. અને પોતાનું ગુજરાન હલાવતા હલાવતા 11 વર્ષની ઉંમર થઈ જ્યારે બજરંગદાસ બાવલિયાની, આ ભક્તિરામની 11 વર્ષની ઉંમર થઈ એ વખતે
સાધુના અખાડાઓ છે, જે જોગીની જમાત હોય એ અખાડાના જોગી છે, એ 3 પાનનો જે વડલો છે ભગવાન કૃષ્ણએ પોતાના હાથમાં, એમ કહેવાય છે કે કર્ણનો જ્યાં દેહને અગ્નિ સંસ્કાર આપ્યો તો એ જગ્યા 3 પાનનો વડલો, અને એ વડલે સાધુની જમાત આવેલી. અને અહીંયા હીરાદાસ બાપુનો દીકરો ભક્તિરામ, એ ભક્તિરામને ખબર પડીને જોગીડાની સેવાઓ કરવા માટે જવા માંડ્યો. અને એક સદગુરુ સીતારામ બાપુ જે હતા એને એમ લાગ્યું કે આ વ્યક્તિ કોઈ સામાન્ય નથી, આ કોઈ મહાન આત્મા હોય એવું લાગે છે. એ 10 વર્ષનો દીકરો છે ભક્તિરામ, એ એવી લગ્નથી સેવા કરે છે, પ્રભુ ભજન કરે છે. અને સીતારામ બાપુએ બાજુમાં બોલાવીને એટલું કીધું કે બેટા શું નામ છે? કે ભક્તિરામ છે. રામાનંદી છું બાપુ. મારા પિતાનું નામ હીરાદાસ છે અને માતાનું નામ શિવકુરબા છે. અમે ઠેઠ સૌરાષ્ટ્રમાંથી લાખણ ખાતી અહીંયા સુરતમાં સાવરિયા શેરીમાં રહેવા આવ્યા છીએ અને ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરીએ છીએ બાપુ. કે બેટા તારો ભાવ કંઈક અલગ લાગે છે, તારી સેવા છે, તારી ભક્તિ છે કંઈક અલગ લાગે છે. ને એ વખતે એ ભક્તિરામ એટલું કહે છે કે બાપુ અલગ જ હોય ને, હે કે અલગ જ હોય ને બાપુ, મારે તો સાધુ થવું છે, હે કે સાધુ થવું છે. તમારા જેવા સમર્થ ગુરુ મળે અને તમે મને કંઠી બાંધો તો બાપુ મારે સાધુ થઈ જવું છે. કે તારા મા બાપને અહીં બોલાવતો આવજે. અને શિવકુરબા અને હીરાદાસને બોલાવવામાં આવ્યા અને એટલું કીધું કે તમારો દીકરો સાધુ થવા માંગે છે. અને એ વખતે શિવકુરબાએ એટલું કીધું કે સાધુ થઈ જાય તો અમને વાંધો નથી, પણ અમે તો જન્મજાતથી સાધુ છીએ, રામાનંદી છીએ, ભક્તિ તો અમારામાં હોય જ, અમે સાધુ છીએ. તો એને ભગવા પહેરવાની જરૂર ક્યાં છે? એને સંત થવાની જરૂર ક્યાં છે? અમારે એકનો એક દીકરો છે બાપુ. અને એ વખતે સીતારામ બાપુ એટલું કહે છે કે શિવકુરબા તમે તમારો દીકરો જેને માનો છો એ આખા જગતનું કલ્યાણ કરે એવો મહાન સંત છે, આ જુગ જુગનો ઓલિયો છે, આ જૂનો જોગી છે, આ માણસોનું કલ્યાણ કરવા માટે જન્મો છે, અને એને તમે દીક્ષા આપવા દો. અને એ વખતે હીરાદાસ બાપુ અને શિવકુરબા એમ કહે છે કે જો જુગ જુગનો ઓલિયો હોય તો તમને હવે અમે સપરત કરીએ છીએ. અને એમ કહેવાય છે કે સીતારામ બાપુએ એના હાથથી આ બજરંગદાસ બાવલિયાને, આ ભક્તિરામને કંઠી પહેરાવી. અને બજરંગદાસ છે એ નામ પછી પડ્યું છે, પહેલા ભક્તિરામ નામ છે. અને ભક્તિરામને અયોધ્યામાં લઈ જવામાં આવે છે અને અયોધ્યામાં ગુરુજીની સેવા કરે છે. ભાઈ સેવા કરે છે. એવા વખતે એકવાર એવું બન્યું કે બજરંગદાસ બાપાને આ ભક્તિરામને સીતારામ બાપુ બોલાવીને એટલું કહે છે કે ભક્તિરામ કે હા અહીંયા આવો. કે બોલો બાપુ આજ્ઞા કરો. કે જાઓ તમારા પરસેવાનું દૂધ લઈને આવો. હે કે તમારા પરસેવાનું દૂધ લઈને આવો. જોજો સમર્થ સંત હોય કેવી રીતે સમજી જાય કે કાંઈ વાંધો નહીં બાપુ, તમારા માટે હું મારા પરસેવાનું દૂધ લાવીશ. ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને આ ભક્તિરામ છે એ ધીમે 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 જાય છે. ગ્લાસ હાથમાં લીધો છે, લોટો, એ પાત્ર હાથમાં લઈ અને દૂધ લેવા માટે નીકળેલો આ એક સાધુડો ભક્તિરામ આમ ખેતરમાંથી નીકળવું અને 2-5 જણા છે એ વાડીમાં મહેનત કરે છે, બળ કરે છે. જે મશીન હતું, જે પાણી કાઢવાનું મશીન હોય, એ મશીન ઉચકતું નહોતું. અને ત્યાં જઈ અને ભક્તિરામે એટલું કીધું કે સીતારામ વાલા, કે સીતારામ બાપુ આવો પધારો વાલા. કે શું કરો છો? કે આ બાપુ મશીન જે છે ને એ બહુ વજનદાર છે. હે કે મશીન બહુ વજનદાર છે અને અમારાથી ઉચકતું નથી. અને એ વખતે આ ભક્તિરામ છે એટલું કહે છે કે બધાય દૂર હટી જાઓ. અને બધાય દૂર હટી ગયા અને આ ભક્તિરામે એકલાએ મચીનું ઉસકાવી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં મને કયો, હું તમને મૂકી દઉં, પછી આ મશીન હલશે નહીં. હે કે આ પછી મશીન તમારાથી હલશે નહીં. એટલે જ્યાં મુકાવાનું હતું ત્યાં મુકાવી દીધું ને પછી બધાએ હાથ જોડીને કીધું કે બાપુ કયો શું સેવા કરીએ. અને એ વખતે ભક્તિરામ એમ કહે છે કે મેં મહેનત કરી છે
એનો મને પરસેવો વળ્યો છે ને મારા સદગુરુએ મારા પરસેવાનું દૂધ લાવવાનું કીધું તું. હવે મેં પરસેવો પાડ્યો છે એટલે તમારા ઘરે કોઈ ગાય દોવા દેતી હોય તો મને દૂધ આપો. અને દૂધનું પાત્ર ભરી દીધું અને લઈ અને જાય છે. અને એ વખતે સીતારામ બાપુ તો ભાઈ જુગ જુગનો જૂનો ઓલિયો હતો. એના ગુરુને ખબર પડી ગઈ કે આ પરસેવાનું દૂધ લઈને આવ્યો છે, મહેનત કરીને આવ્યો છે. જે મશીન 7-8 જણાથી નહોતું ઉપડતું એ બજરંગદાસ બાવલિયાએ એકલું ઉપાડ્યું હતું. અને સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ, આજથી તું બજરંગ છો. હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ 7-8 જણાથી ન ઉપડી તે એકલાએ ઉપાડીને બતાવી દીધી. એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય. કારણ કે હનુમાનજીના મંદિરમાં તો આનો જન્મ થયો હતો ભાઈ. ઝાંઝરિયા હનુમાનજી મંદિરની અંદર જન્મ થયો હતો. એટલે પછી એને એવી મહેનત કરી કે એનામાં એટલી તાકાત હતી કે મશીન ઉપાડીને મૂકી દીધું. એ વખતે એમ કહેવાય છે કે સીતારામ બાપુ એ બજરંગદાસ બાપાના ગુરુ છે. એમ કહે છે કે ભક્તિરામ, આજથી હું તને આશીર્વાદ આપું છું અને તને હું તારું નવું નામ આપું છું. આજથી દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે. એ હનુમાનજીનું નામ બજરંગ હતું એટલે બજરંગનો દાસ, એ બજરંગદાસ તરીકે એમ કહેવાય છે કે નામ આપવામાં આવ્યું. અને પછી નાસિકના કુંભમાં મેળામાં જાય છે. એ વખતે જંગલમાંથી નીકળવું અને એક જૂનો જોગી લાલ બાપુ કરીને નામ, અને એણે આમ જોયું કે બજરંગદાસ બાપાની સામે જ્યારે નજર ગઈ કે આખો જે જોગીની જમાત છે એ નાસિકના કુંભના મેળામાં સ્નાન કરવા માટે જતા હતા. અને લાલ બાપુ ત્યાં બેઠા હતા ને એને ખબર પડી કે જોગીની જમાત આવે છે. ને આમ જોયું બજરંગદાસ બાપા છેલ્લે હાલ્યા આવતા હતા ને એની સામે નજર ગઈ કે ઓહો, આ તો જુગ જુગનો જૂનો ઓલિયો છે. પણ આ સાધુડાઓને ક્યાં ખબર છે કે આ એની હારે છે, એ કોણ છે, કઈ તાકાત છે આની અંદર, એને મારે હવે ખુલ્લો પાડવો પડશે કે આ બજરંગદાસ કોણ છે એની ઓળખાણે આપવી પડશે. અને એ વખતે લાલ બાપુ પાસે એવી સિદ્ધિઓ હતી એટલે પોતે સિંહનું રૂપ ધારણ કરી અને રસ્તામાં ઊભા રહી ગયા. સાધુ સંતોને સિંહ દેખાણો એટલે સાધુ સંતો ઊભા રહી ગયા. અને સીતારામ બાપુએ કીધું કે શું થયું? કે બાપુ અહીંયા હાવજ છે, સિંહ છે. હે કે સિંહ છે, સિંહ આમાં ઊભો, બાપુ આગળ કેમ જવું? જોગીની જમાતને પાછું તો વળાય નહીં, કરવું શું? અને એ વખતે સીતારામ બાપુએ હાથ પાડ્યો કે હે બજરંગદાસ. અને બજરંગદાસ બાપા આવ્યા કે બોલો બાપુ, કે હામે નરસંગ ઊભો છે, એને હવે કંઈક મોકલી દો આગા. હે કે એને કાઢી મૂકો હવે અહીંથી. અને એ વખતે બજરંગદાસ બાપાએ જ્યારે આમ જોયું ત્યારે બજરંગદાસ બાપાને ખબર પડી ગઈ કે આ તો સિંહ છે, પણ લાલ સિંહ છે. લાલ બાપુ છે. અને લાલ બાપુનો સિંહનું જે રૂપ લીધું હતું એનો કાન પકડી અને સાઈડમાં લઈ જઈને એટલું કીધું કે લાલ મહારાજ, સાધુ સંતોને બીવરાવોમાં અને હવે તમારા અસલી રૂપમાં આવી જાઓ. અને લાલ મહારાજ એના રૂપમાં આવી ગયા અને બંને સંતો ત્યાં બથ ભરી અને મળ્યા છે. અને એ વખતે સાધુની જમાતને ખબર પડી ગઈ કે બજરંગદાસ બાપા કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભાઈ. અને એ વખતે સીતારામ સીતારામ કરતા કરતા નાસિકના મેળામાં ગયા અને ત્યાં જઈ સ્નાન કરી. અને જ્યારે પાછા ફર્યા ત્યારે મુંબઈના દરિયા કાંઠે રોકાણા. અને ધોમ ધકેલો એ વખતે તડકો અને ક્યાંય પાણી મળે નહીં. એટલે સીતારામ બાપુએ કીધું કે બજરંગદાસ, આ સંતોને પાણીની વ્યવસ્થા કરી દો. આ દરિયાના કાંઠે ખારો પાટ ભર્યો છે, મીઠા પાણીની વ્યવસ્થા કરો. અહીંયા કોઈને પાણી મળે એમ નથી, બધાને તરસ લાગી છે. અને સાધુની સમાતું જ્યાં જમાત રોકાણી હતી એ જગ્યાએ બજરંગદાસ બાપાએ દરિયાના કાંઠે વીરડો ગાળ્યો ભાઈ. અને વીરડો ગાળતાની સાથે જાણે ગંગાજી પ્રગટ થયો એમ એ મીઠું પાણી આ સાધુની જમાતે પીધું. અને બધાએ બજરંગદાસ બાપાનું જય જયકાર કર્યો. એ દરિયાના કાંઠે મીઠો વીરડો ગાળનારી બજરંગદાસ બાવલીઓ એ ફરી વખત અયોધ્યામાં આવે છે. અને એ પછી એને સદગુરુ સીતારામ બાપુ એમ કહે છે કે બજરંગદાસ, તારી ભક્તિ તો બહુ થઈ બાપ, પણ તારે ભ્રમણ કરવાની જરૂર છે. હે કે ભ્રમણ કરો, યાત્રા કરો, આ દુનિયાનો અનુભવ મેળવો. અને ત્યાંથી સીતારામ બાપુની રજા લઈ અને બજરંગદાસ બાપા છે એ 12 વર્ષ સુધી ફર્યા છે ભાઈ. 68 તીર્થ કર્યા, 4 ધામની યાત્રાઓ કરી, 12 વર્ષ સુધી આ જગતનું ભ્રમણ કર્યા. પછી એમ કહેવાય છે કે એકવાર બળદેવદાસ બાપુ નામનો સાધુ એમની સાથે હતો. અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરવા માટે બજરંગદાસ બાપા ગયેલા.
અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરી અને જ્યારે પાછું ફરવાનું હતું ત્યારે બળદેવદાસ બાપુએ કીધું કે આપણા ભોજનની કંઈક વ્યવસ્થા કરો બજરંગદાસ. અને બજરંગદાસ બાપાએ કીધું કે અહીંનો જે બાદશાહ છે એને હું કહું આપણા ભોજનની વ્યવસ્થા કરી દે. અને બાદશાહના જનાનખાનામાં જાય છે પાકિસ્તાનમાં અને કીધું કે ક્યાં છે બાદશાહ, ક્યાં છે નવાબ? કે એ તો કબ્રસ્તાનમાં એમના માતા પિતાની જે કબરો છે ત્યાં નમાઝ પઢવા ગયા છે, હમણાં આવશે. એ બાદશાહની વાટ જોઈ જોઈને બજરંગદાસ બાપા થાકી ગયા એટલે એવું લાગ્યું કે હવે મારે કબ્રસ્તાનમાં જવું પડશે. આ બાદશાહ આવ્યો કેમ નહીં, નવાબ આવ્યો કેમ નહીં? અને કબ્રસ્તાનમાં જાય છે બજરંગદાસ બાપો. કબ્રસ્તાનમાં જઈ અને કીધું કે અમને ખાવાનું આપ, હું તારી વાટ જોઈ જોઈને થાકી ગયો છું. અને જ્યારે એ નવાબે જવાબ નો આપ્યો અને એ વખતે જેટલી કબરો હતી સાંભળજો, જે કબર ઉપર શીપીઓ મારે એ કબર ઉડી અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ નદીના કિનારે બેઠા હતા એ કબર ઉડી અને ન્યા વહી જાય ભાઈ. એક પછી એક કબરોને ઉડાડવા મળ્યો બજરંગદાસ બાવલીઓ. ઈ જેટલી કબરો કબ્રસ્તાનમાં હતી એ બધી કબરોને શીપિયા મારીને ઉડાડી નદીના કિનારે નાખી દીધી ભાઈ. અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ બેઠા હતા ને ત્યાં જઈને બજરંગદાસ બાપા બેસી ગયા અને આ નવાબભાઈ ગડગડતી દોટ મૂકીને આવ્યો કે બાપુ તમે કયો ઈ કરી દઉં, પણ આ જે કબરો છે એને પાછી કબ્રસ્તાનમાં મોકલી દો. અને એ વખતે એ બાદશાહે પાકિસ્તાનના નવાબે બજરંગદાસ બાપાને અને બળદેવદાસ બાપાને જમવાની વ્યવસ્થા કરી દીધી. અને એ પછી શીપિયા મારીને પાછી કબરોને ઉડાડી અને કબ્રસ્તાનમાં નાખી હતી. એ બજરંગદાસ બાવલીઓ એ ભ્રમણ કરી અને જ્યારે આવે છે એટલે પહેલા વહેલા જ્યારે આરતીદાસ બાપુ વલ્લભીપુરમાં આવ્યા હતા અને આજ બજરંગદાસ બાપુ છે વલ્લભીપુરમાં આવી અને જે આયરનો સોરો છે એ હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને બુધેશ્વર મહાદેવ છે ત્યાં જઈ અને તપસ્યા કરી અને ત્યાંથી નીકળી અને પછી ભાવનગરમાં બાપુ રોકાણા છે. ભાવનગરથી પાલીતાણા પણ રોકાણા છે. અને પાલીતાણાથી ગારિયાધારમાં જ્યારે આવ્યા ત્યારે ગારિયાધારના ચોરે જે ભગવાન કૃષ્ણની મંદિર હતું એ મંદિરમાં બાપાએ રોકાણા અને 2-4 દિવસ રોકાણા. અને પછી એક દિવસનો સમય સવારે એવો બન્યો પૂજારીએ આવીને મંદિર ખોલ્યું તો ભગવાન કૃષ્ણની મૂર્તિ નહોતી. અને પૂજારીએ બધાને બોલાવીને કીધું કે આ બાવો આવ્યો છે, આ બાવો કૃષ્ણની મૂર્તિનું કંઈક કરી નાખ્યું છે, કાં તો ક્યાંક વેચી દીધી છે, ક્યાં ચોરી કરી લીધી છે, ગમે એ કર્યું, પણ આ મૂર્તિ આજ મંદિરની અંદર નથી. અને એ વખતે બજરંગદાસ બાપાને એ ગારિયાધારના માણસોએ પથ્થરો ફેંક્યા, ગાળું દીધી અને કાઢી મૂક્યા. અને પછી ગારિયાધારના માણસોને ખબર પડી કે મૂર્તિ તો બીજે ક્યાંકથી મળી ગઈ છે, કોઈક ચોરી ગયું હશે. હવે આ સંતનું આપણે અપમાન કર્યું છે અને પાછા લેવા જવા જોઈને બજરંગદાસ બાપા ગારિયાધાર વટી ગયા હતા. અને ત્યાં જઈને કીધું કે બાપુ પધારો, અમારી ભૂલ થઈ ગઈ, એ મૂર્તિ તો અમને ગામમાંથી જ મળી ગઈ. અને એ વખતે બજરંગદાસ બાપા એટલું જ બોલ્યા હતા કે તમારો ભગવાન એ કેવો છે કે મને માર ખવડાવ્યા? તમારો આ લાલો છે, તમારો ઠાકર છે, એ કેવો છે કે મને માર ખવડાવ્યા, તમારા પાણા ખવડાવ્યા, તમારી ગાળ્યું ખવડાવી? હવે તમારા ભગવાન હારે મારે ભાઈબંધી નથી રાખવી. તમારા ભગવાન હારે મારે ભાઈબંધી નથી રાખવી. હવે મારે નથી બોલવું, નથી આવવું તમારા ગારિયાધારમાં, એમ કહી અને બજરંગદાસ બાપા ત્યાંથી નીકળી ગયા. અને ત્યાંથી કર્મોદળ ગામે આવે છે. એ કળમોદરમાં આવ્યા અને 4 વર્ષ બાપુ રોકાણા છે. બજરંગદાસ બાપા એ કળમોદરમાં 4 વર્ષ રોકાણા અને 4 સપ્તાહો કરી ભાઈ. 3 સપ્તાહો થઈને ચોથા વર્ષે જ્યારે ચોથું વર્ષ આવ્યું અને ચોથા વર્ષે સપ્તાહ કરવાની થઈ એ વખતે પોતાના કળમોદરના પરમ ભક્ત નાથુભાઈ પંચાળ, એ નાથુભાઈ પંચાળને બોલાવીને બજરંગદાસ બાપાએ એટલું કીધું કે મારે કથા કરવી છે, ભાગવત સપ્તાહ બેહાડવી છે, તારે 10,000 રૂપિયા આપવાના છે. હવે નાથુભાઈ પંચાળ બિચારો ગરીબ માણસ અને બીજાની ભાવનગરમાં મસ્તરામ જે શેઠ હતા એની ગાડી હાંકતા હતા, એના નોકર હતા. હવે આની પાસે 10,000 રૂપિયા ક્યાંથી હોય? પણ જોજો સાધુ છે એ કસોટી કરે છે અને હાચો ભગત હોય એની કસોટી થાય. અને એ વખતે નાથુભાઈ પંચાળને કીધું બજરંગદાસ બાપાએ કે તું 10,000 આપીશ તો જ મારે સપ્તાહ શરૂ કરવી છે, નહીતર કરવી નથી. અને નાથુભાઈ પંચાળે હા પાડી દીધી કે બાપુ હું કાલ સવારે તમને 10,000 રૂપિયા આપી દઈશ.
કે હા તો પાડતા પડાઈ ગઈ, પણ આખી રાત ઊંઘ ન આવી, કરવું શું? 10,000 રૂપિયા લાવવા ક્યાંથી? પણ જે ગાડી મસ્તરામની હતી, ભાવનગરના મસ્તરામ શેઠની ગાડી ગીરવે મૂકી અને નાથુભાઈ પંચાળે 10,000 રૂપિયા લીધા ભાઈઓ. જોજો, ગાડીનો માલિક તો પોતે નથી, બીજાની ગાડી છે, એનો ડ્રાઈવર છે, છતાં એ ગાડીને ગીરવે મૂકી દીધી શેઠને ખબર વગરની, અને 10,000 રૂપિયા લાવીને બજરંગદાસ બાવલિયાને આપી દીધા કે લ્યો કરો સપ્તાહ શરૂ. સપ્તાહ શરૂ થઈ અને 3 દિવસ ગયા ભાઈ. અને અહીંયા મસ્તરામજી છે ઈ વિચાર કરે છે કે નાથુ પંચાળ ગયો ક્યાં, આવતો કેમ નથી? ગાડી લઈને ગયો છે, ગાડી નથી આવતી, પોતે નથી આવતો, શું થયું હશે આનું? એને ચિંતા થાય છે મસ્તરામને. અને ખબર પડી કે ગાડી છે ને એ ગીરવે મુકાઈ ગઈ છે. ગાડી એ ગીરવે મુકાણેલી હતી. ગાડી ભાળી અને કીધું કે આ ગાડી અહીં કેમ પડી છે? કે આ માણસે તમારી ગાડીને ગીરવે મૂકી છે ને 10,000 રૂપિયા લઈ ગયા છે. ખબર પડી અને મસ્તરામજીને એમ થયું કે ઓહો, આ બિચારો કેટલો મૂંઝવણમાં હશે, એવી આટલી બધી પૈસાની શું જરૂર પડી હશે કે મારી પાસે માંગી ન શક્યો અને મારી ગાડીને ગીરવે મૂકવી પડી? આટલી બધી શું મજબૂરી હશે? મારે એના ગામમાં જવું જોઈએ. અહીંયા સપ્તાહ શરૂ છે અને મસ્તરામજી અને એમની સાથે એક માણસ છે એ કળમોદરમાં આવે છે. અને ભાઈ નાથુભાઈ પંચાળ જોઈ ગયો કે ઓહો, મારો શેઠ આજ મારી પાછળ અહીંયા સુધી આવ્યો છે, હમણાં મારી કાંઈ આબરૂ નહીં રહે, મને ગાળું દેહે, મને મારશે, કરીશ હું? હે બજરંગદાસ બાવલિયા, મારી લાજ રાખજે, એટલું કર્યું મનની અંદર. મનની અંદર એ પ્રાર્થના કરી અને અહીંયા નાથુભાઈ પંચાળને બોલાવવામાં આવ્યા. અને બજરંગદાસ બાપાએ જોયું કે નાથુભાઈ પંચાળને બોલાવ્યા છે અને બજરંગદાસ બાપા ત્યાં જાય છે નાથુભાઈની હારે. અને બજરંગદાસ બાપાએ પૂછ્યું કે બાપા, આ ગામમાં કોઈ હગું છે તમારું? અને મસ્તરામજી કહે છે કે ના ના બાપા, હગું કોઈ નથી. કે તો સપ્તાહ સાંભળવા આવ્યા છો એમને? કે ના ના બાપુ, સપ્તાહ સાંભળવાય નથી આવ્યા. કે તો શું કામ આવ્યા છો? જોજો, આ સાધુ તો બધું જાણે છે હો, એ તો અંતર્યામી છે, છતાંય પૂછે છે કે તમારું કોઈ આ ગામમાં હગું નથી, તમે સપ્તાહ સાંભળવા નથી આવ્યા, તો આવ્યા છો શું કામ? એ વખતે એ મસ્તરામજીની સાથે આવેલો એ માણસ એટલું બોલ્યો કે બાપુ, અમે અહીંયા એમનેમ નથી આવ્યા, આ જે નાથુ પંચાળ છે ને એ અમારા શેઠનો ડ્રાઈવર છે અને એણે એની ગાડી જે છે ને એ પૂછ્યા વગરની ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ ગયો છે. હે કે 10,000 રૂપિયા લઈ ગયો છે. અને એ વખતે બજરંગદાસ બાપાએ 2 લાફા માર્યા નાથુ પંચાળને, હો, કે ગાડી તારા બાપની હતી કે તે ગીરવે મૂકી દીધી? આટલા શબ્દો બોલ્યા. અને એ દ્રશ્ય જોવા વાળા લોકો એમ કહે છે કે બજરંગદાસ બાપાએ જે 2 લાફા માર્યા હતા ને, એ 2 લાફામાં એ નાથુભાઈને 2 ગાડીઓ આપી દીધી હતી. 2 ગાડીઓ થઈ ગઈ હતી પછી બજરંગદાસ બાપાના આશીર્વાદથી. અને એ વખતે નાથુભાઈ પંચાળને કીધું કે હા, મેં જે આ મારી જોળી દેખાય છે ને, એ જોળીમાં 10,000 રૂપિયા છે, લેતો આવ્યો. એ 10,000 રૂપિયા લાવી અને શેઠને આપી દીધા કે લ્યો શેઠ, તમારા 10,000 રૂપિયા. અને એ વખતે મસ્તરામજી ઓળખી ગયા કે આ સામાન્ય માણસ નથી, આ કોઈ જુગજુગનો જૂનો ઓલિયો છે. ને એ કીધું કે બાપુ, આ 10,000 રૂપિયા હવે મારે ન જોવે, મેં તો મારી ગાડી છોડાવી લીધી છે, આ સપ્તાહમાં હવે વાપરી નાખજો. આ ભક્તોની લાજ રાખે એનું નામ સાધુ કહેવાય. અને પછી કળમોદર છોડે છે બજરંગદાસ બાપા. વિક્રમ સંવંત 2001, વિક્રમ સંવંત 2001 કારતક વદ અમાસના દિવસે એમ કહેવાય છે કે કળમોદર ગામ છોડી અને બજરંગદાસ બાપા દી આઠમાના સમયે બગદાણામાં ભાઈ આવ્યા. હો, બગદાણા આજ પાવન થવાનું હશે ને એ કાંઈક સૂર્ય અલગ ઉગ્યો હશે તે દિવસે કે બજરંગદાસ બાવલિયા જેવા સંતના એમ કહેવાય છે કે બગદાણામાં પગલા પડ્યા. અને બગદાણામાં પગલા પડ્યા અને વર્ષો સુધી બજરંગદાસ બાપા રહ્યા. અને એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રની ગોહિલવાડની ધરતીમાં આખી દુનિયાની અંદર બજરંગદાસ બાવલિયાના ડંકા વાગવા મળ્યા અને પરચાઓની એમ કહેવાય છે કે ચર્ચાઓ થવા મળી. અને બજરંગદાસ બાવલિયાના દુનિયાની અંદર ડંકા વાગવા મળ્યા. અને એ વખતે વલભીપુરનું કાનપર નામનું એ ગામ, અને એ ગામમાં બજરંગદાસ બાપાનો ફોટો, એક કાલિદાસ જે મહારાજ હતા, જે રામજી મંદિરના પૂજારી હતા, એ પૂજારીને ઘેરે એમ કહેવાય છે કે કાલિદાસની ઘેરે બજરંગદાસ બાપાનો ફોટો હતો. અને એ કાનપર જ ગામનો ગોવિંદ ભગત
એ ગોવિંદ ભગતે જ્યારે ફોટો જોયો કીધું કે આ કોણ છે? કે બજરંગદાસ બાપા છે બગદાણાથી. અહીંયા જ છે કે હા? અને કાલિદાસ બાપુ ને ગોવિંદ ભગત એટલું કહે છે કે ક્યારેક મને દર્શન કરવા લઈ જાયજો ને બગદાણા બાવલિયાના, મારે દર્શન કરવા છે. શું કામ દર્શન કરવાતા? કે એક પછી એક વરહ મોડું થતું હતું અને એમ કહેવાય છે કે જે ખેતીમાંથી આવક આવતી હતી ને એમાંથી કાંઈ વધતું નહોતું, માથે કરજ થતું જતું હતું. અને એ વખતે 86,607 રૂપિયા આટલું કરજ થઈ ગયું હતું એ ગોવિંદ ભગતની ઉપર. અને બગદાણામાં એ દર્શન કરવા માટે જાય છે બજરંગદાસ બાવલિયાના. અને દર્શન કરીને જ્યારે પાછા આવે છે ત્યારે એક આખડી લીધી, એક એવી ટેક લીધી કે હું મારા હાથમાં જ જમીશ, હું વાસણમાં નહીં જમું, બેઠો બેઠો નહીં જમું, પગમાં ચંપલ નહીં પહેરું. આવી આખડી લીધી અને પોતે ઊભા જમે, પગમાં ચંપલ પણ ન પહેરે આખો દિવસ, અને પોતાના હાથમાં લઈ અને જમી લે. એ વાસણમાં જમતા નહોતા કે જ્યાં સુધી બજરંગદાસ બાપા મારા આંગણે નહીં પધારે ત્યાં સુધી આ હું ટેક રાખું છું. એવી ટેક રાખી. પણ એક દિવસનો સમય એવો બન્યો કે મોડું વરસ થયું. બજરંગદાસ બાપાની ભક્તિમાં આ માણસ લીન છે અને મોડું વરસ થયું અને માથે 86,000 રૂપિયા લેણું છે, બીજાને દેવાના નીકળે છે, એટલું કરજ છે. અને 8,000 રૂપિયાની નીપજ ઉપજી ભાઈ ખેતીમાંથી. કે 8,000 માંથી કોને દેવા ને કોને ન દેવા, કરવું શું? બગદાણા યાદ આવ્યું. બગદાણા જઈ અને બજરંગદાસ બાપાના ચરણોમાં એ 8,000 રૂપિયા મૂકી દીધા. અને એ વખતે બજરંગદાસ બાપાએ પૂછ્યું કે ભાઈ કેમ આ પૈસા ક્યાંથી લાવ્યો? તું ચોરી કરીને તો નથી લાવ્યો ને? કે ના બાપુ, આ મારી મહેનતના પૈસા છે, 8,000 રૂપિયા છે, મારી ખેતીની નીપજ આવી છે, એટલે મને એમ લાગ્યું કે હું બાપાના ચરણોમાં અર્પણ કરું. કે કાંઈ વાંધો નહીં, જા. અને એ વખતે બજરંગદાસ બાપાને મનોમન ગોવિંદ ભગત પગે લાગીને એટલું કહે છે કે હવે કાનપુર જાઉં છું પણ પાછો બગદાણા નહીં આવું બાવલિયા. આ મારા છેલ્લા સીતારામ છે. કારણ કે જે લેણિયાતો છે, જે કરજદારો છે, એ મને જીવવા નહીં દે હકે. 8,000 ની તો નીપજ આવી અને 86,000 રૂપિયા ચૂકવવાના છે. કરવું હું? કે છેલ્લો રસ્તો છે બજરંગદાસ બાવલિયાના દર્શન કરી એના ચરણોમાં રૂપિયા મૂકી અને જ્યારે કાન પર આવું પછી જીવ ગુમાવી દેવો છે ભાઈ, જીવવું નથી, હવે મરી જવું છે. અને કાનપરમાં આવી અને રાતે એમ કહેવાય છે કે ગોવિંદ ભગત છે એ ઝેર પી જાય છે અને હાહાકાર મચી ગયો ભાઈ હો. કે ગોવિંદ ભગતનું મૃત્યુ થયું છે, ગોવિંદ ભગત મરી ગયા છે. આવું વાયકા ફેલાણી. અને એ વખતે કાલિદાસ મહારાજ છે ને ત્યાં જઈને એટલું કહે છે કે ગોવિંદ તો કાલે મારી હારે બગદાણા આવ્યો હતો અને આજ રાત પડી ત્યાં તો એને ઝેર પી લીધું, આવી શું મજબૂરી છે? અને એની જનેતા એટલું કહે છે કે ગોવિંદની માથે એટલું બધું કરજ હતું અને 8,000 રૂપિયા નીપજ આવી હતી, પણ મને ક્યાં ખબર હતી કે મારો દીકરો આવું કરશે. કે હે બજરંગદાસ બાવલિયા, હવે શું કરવું? મારો દીકરો હતો એ તો મેં ગુમાવી દીધો. અને એ વખતે એવો નિયમ હતો કે રાતે નનામી ન કાઢે, હવારે કાઢે. એટલે ગોવિંદ ભગતનું મૃત્યુ થયેલું છે અને હવાર પડ્યું અને જ્યારે નનામી લઈ જવાની તૈયારી થતી હતી એ વખતે બજરંગદાસ બાવલિયાની મોટર આવીને ઊભી રહી ભાઈઓ અને કીધું કે ગોવિંદો ક્યાં છે? અને એ વખતે કીધું કે બાપા ગોવિંદો તો ગુજરી ગયો. હે કે ગોવિંદો ગુજરી ગયો? અને ગડગડતી દોટ મૂકીને બજરંગદાસ બાવલિયો અંદર જઈને કહે છે કોણે કીધું ગોવિંદો ગુજરી ગયો? રાતે માણસને હુવું કે હુવું જ નહીં. જોજો બજરંગદાસ બાપા એમ કહે છે કે એને એલા હુવા દો ને, તમે એમ કહો છો કે મરી ગયો, હું તો છે. એ ગોવિંદા ઊભો થા, મને ચા પા. એટલું કીધું ત્યાં ગોવિંદ ભગત જેમ આળહ મળીને માણસ ઊભો થાય એમ ઊભો થયો. હો ભાઈ, મળું બેઠું થયું આજ. અને એ ગોવિંદ ભગતને જીવતદાન આપ્યું અને બજરંગદાસ બાવલિયાના ચરણોમાં પડીને એટલું કીધું કે બાપા તે મારી ટેક રાખી. હે કે મેં જે ટેક રાખી હતી કે હું એક હાથમાં ખાઈશ, ચંપલ નહીં પહેરું જ્યાં સુધી બજરંગદાસ બાપા મારા આંગણે નહીં આવે. બાપુ આજ તમે મારા આંગણે આવી ગયા, મારું જીવન ધન્ય થઈ ગયું. અને એટલું કીધું કે ગોવિંદ ઝેર પીવાની શું જરૂર હતી? બાપુ લેણું થઈ ગયું છે, કરવું શું? કે જા, હું અત્યારે બરવાળા જાઉં છું
અને બીજા દિવસે પાછો આવું એટલે તારા કાલ હવારે તું તારા કર્જદારોને બોલાવી રાખજે, એ તારું બધું લેણું હું ચૂકતું કરી દઈશ. અને બજરંગદાસ બાપા બરવાળા ગયા અને બીજા દિવસે જ્યારે આવ્યા ત્યારે બંડીના ખીચામાં જેમ જેમ હાથ નાખતા જાય એમ રૂપિયા નીકળતા જાય. એ લેણિયા તો હતા એ જોઈ રહ્યા હતા. વ્યાજ સહિત 86,707 રૂપિયા એ બજરંગદાસ બાવલિયાએ આ ગોવિંદ ભગતના ચૂકવી દીધા હતા. શું કામ? એ 8,000 જે ગોવિંદ ભગતે ત્યાં આપ્યા હતા ને એના 3 ગણા 4 ગણા કરીને બજરંગદાસ બાવલિયાએ આપી દીધા. એ કોઈનો એહસાન ન રાખે એનું નામ સંત કહેવાય. આવા તો અનેક પરચાઓ છે. અને એવો જ એક પરચો ઔરંગાબાદનો. ઔરંગાબાદમાં એમ કહેવાય છે કે 3 માળની બિલ્ડિંગ ઉપરથી જ્યારે બાળક પડ્યું અને એ જનેતા છે એ ગડગડતી ડોટ મૂકી કે એ બજરંગદાસ બાવલિયા મારી લાજ રાખજો, મારો દીકરો આજ 3જા માળેથી નીચો પડી ગયો છે. કરવું શું? માને તો એમ લાગતું હતું કે હવે જીવતો હશે કે નહીં હોય. ગડગડતી ડોટ મૂકી અને જ્યારે દાદરા ઉતરતી ઉતરતી આવતી હતી ત્યારે એનો દીકરો એને હામો મળ્યો અને અચંબામાં પડી ગઈ કે મારો દીકરો, બેટા તને ક્યાં વાગ્યું? શું થયું બેટા? તને ક્યાંય લોહી તો નથી નીકળ્યું ને? અને એ વખતે એ દીકરો દાંત કાઢતો કાઢતો એટલું બોલ્યો કે માં હું પડ્યો જ નથી. હું પડ્યો જ નથી. કે બેટા 3જા માળેથી તો તું પડી ગયો ને? કે હું પડી તો ગયો પણ મને એક બંડીવાળા બાવાએ આવીને જીતી લીધો. જોજો અહીંયા બજરંગદાસ બાવલિયો આવી ગયો તો ખાલી આ જનેતાના એમ કહેવાય છે કે ઉદરમાંથી ઈ હૃદયમાંથી શબ્દો નીકળી ગયા કે એ બગદાણાના ધણી બાપ બજરંગદાસ બાવલિયા મારી લાજ રાખજે એટલો શબ્દ પડ્યો. જ્યાં તો બજરંગદાસ બાવલિયો કેટલી વીજળીના વેગે ઈ ઔરંગાબાદમાં આવ્યો હશે. વિચાર તો કરો કે ઈ દીકરાને 3જા માળેથી પડતો તો એને જીતી લીધો અને નીચે મૂકી દીધો. અને બજરંગદાસ બાવા અદ્રશ્ય થઈ ગયા. દીકરો છે એ ગડગડતી ડોટ મૂકીને દાદરો ચડવા મળ્યો ને એ બાઈને એની જનેતાને હામો મળ્યો અને એ વખતે કીધું કે મને કોઈ બાવાએ આવીને તેડી લીધો તો. કેવો હતો બાવો? કે માથામાં એટલા બધા વાળ નહોતા, ટાઈલ હતી અને દાઢી હતી અને બંડી હતી અને ટૂંકી પોતળી પહેરેલી હતી. એ બાઈ ઓળખી ગઈ કે આ મારો બગદાણાનો બાવલિયો જ હોય, બાકી બીજું કોઈ હોય નહીં. અને પોતાનો પતિ જ્યારે ઘરે આવે છે ત્યારે એને વાત કરી કે હવે બગદાણા દર્શન કરવા માટે જવું છે, બાવલિયાએ આપણી લાજ રાખી છે. અને બીજા દિવસે ઔરંગાબાદથી એ દીકરો અને બંને જણા બગદાણામાં આવે છે. અને એ વખતે બગદાણામાં આવતાની સાથે આશ્રમમાં પ્રવેશ થયો અને એ છોકરાએ એમ કીધું કે જો મમ્મી, જે સામે ઓલા બાપુ બેઠા છે ને એને મને જીતી લીધો. એ આશ્રમમાં બેઠેલા માણસો જુએ છે, આ દ્રશ્ય જુએ છે, સાંભળે છે. અને એ છોકરાએ એમ કીધું કે સામે જે બાપુ બેઠા છે ને એ બાપુએ મને તેડી લીધો હતો, એણે મને જીતી લીધો હતો. અને ગડગડતી ડોટ મૂકી અને આ બંને જણા છે એ બજરંગદાસ બાપાના પગમાં પડીને એટલું કીધું કે બાપુ તમે ન આવ્યા હોત તો અમારું કોણ, અમારો એકનો એક દીકરો ગુજરી જાત. બાપુ કે શું વાત કરો છો? કે ક્યાં હું આવ્યો? કે બાપુ ઔરંગાબાદમાં 3જા માળેથી આ મારો દીકરો પડ્યો ને તમે જીતી લીધો. કે ભલા માણા દાંત કાઢતા કાઢતા બજરંગદાસ બાપા એમ કહે છે કે ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણું, હું ત્યાં આવતો હશું? એ તો કોઈક આવ્યો હશે, બીજો કોઈ બાવો હશે. કે નહીં બાપુ તમે હતા. અને એ છોકરો એમ કહે છે કે બાપુ તમે જ હતા. અને એ વખતે માણસો પામી ગયા હતા કે ધન છે આ બગદાણાની ધરતીના સંતને. એ આવા અનેક પ્રચાઓ છે પણ એમાંનો એક પરચા કે પાલીતાણા તાલુકાનું મુંડકીધાર નામનું એ ગામ શેત્રુજીના કાંઠે શામળા બાપા છે રૂપાવટીથી બટુક ભોજન કરાવવા માટે આવેલા. અને બજરંગદાસ બાપા છે એ રૂપાવટી ગયા શામળા બાપાને મળવા. અને ખબર પડી કે શામળા બાપા છે એ ગામડે ગામડે બટુક ભોજન કરાવવા માટે ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. અને બજરંગદાસ બાપા શામળા બાપાને ગોતતા ગોતતા દી આઠમાના સમયે સંધ્યા ટાણે એ મુંડકીધારના ચોરે પોગે છે ને છોકરાઓ જમે છે. છોકરાઓને બાપુ જમાડે છે. અને બજરંગદાસ બાપાની જોતાની સાથે શામળા બાપા છે એ બથ ભરી અને બંને સંતો મળ્યા છે. અને એ વખતે એ મુંડકીધાર ગામના એક મોટા ભાઈ ભરવાડ ભગવાન આપા એનું નામ અને રાઠોડ હાંખના હતા. એ ભગવાન આપાએ એટલું કીધું કે બંને સંતો મળ્યા છે, અમારા ગામનો એમ કહેવાય છે કે ધન ઘડીને ધન ભાગી છે. બાપુ બંને સંતો મારા આંગણા પવિત્ર કરવા માટે આવો, મારા ઘરે આવો બાપુ, ચા પાણી પીવા માટે આવો.
અને બજરંગદાસ બાપા અને શામળા બાપા છે એ ભગવાન આપા ભરવાડને ઘેરે જાય છે અને વડલાની નીચે ઢોલિયો ઢાળ્યો, ધોળું ગોદડું પાથર્યું, તકિયા આપ્યા અને બંને સંતો એક જ ઢોલિયામાં બેઠા છે અને ભરવાડો એ આખું ગામ એ બાપુના દર્શન કરવા માટે સામે બેઠું છે. અને ચા પાણી પીધા અને પછી જે ઘટના બને છે એની મારે તમને વાત કરવી છે. ચા પાણી બે પીધા અને અહીંયા શામળા બાપા પરચો આપે છે. જોજો, બજરંગદાસ બાપાના બોલવાથી શામળા બાપા પરચો આપે છે. બરોબર આમ બેઠા છે અને વડલાની ઉપરથી એક ટેટો છે એ પડ્યો નીચે અને શામળા બાપાની ટાઇલ ઉપર પડ્યો. એટલે બજરંગદાસ બાપાએ દાંત કાઢીને એટલું કીધું કે આ ટેટો પડ્યો એ તો ટેટો તો વાગી જાય, આના કરતા જાહેર ખરતી હોય તો શું વાંધો? જાહેર ખરે ને આ વડલા ઉપરથી તો એ વાગે નહીં. અને શામળા બાપાએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે તું કહેતો હોય તો લેને હું જાહેર ખેરું, હે કે તું કહેતો હોય તો હું જાહેર ખેરું એમ કરી અને વડલાની સામે જોઈને એટલું કીધું કે હે વડલા બાપ, તારામાંય ભગવાન રામનો અંશ છે, આ ટેટા ખેરે એની કરતા થોડીક જાહેર ખેરી દે ને. તો એ વડલાની અંદરથી આખું ગામ મુંડકીધાર જોવે. એ મુંડકીધાર ક્યાં આવ્યું છે એની હું તમને વાત કરી દઉં. પાલીતાણા તાલુકાનું એ ગામડું છે, શેત્રુંજીના નદીના કાંઠે આવેલું છે. હસ્તગીરી જે મહાતીર્થ છે જૈનનું, એ હસ્તગીરી જાળિયાની બાજુમાં 2 કિલોમીટર દૂર એ મુંડકીધાર આવેલું છે. અને એ મુંડકીધારમાં તે દી વડલામાંથી જાહેર ખરીથી એ ભગવાન આપા ભરવાડે એ જાહેરને પ્રસાદી રૂપે રાખી હતી. અને એમની જે પેઢી આગળ વધી, ભગવાન આપાના દીકરા વસ્તા આપા અને વસ્તા આપાના જે દીકરાઓ છે એ હાલમાં છે અને એ પ્રસાદી રૂપે એ જાહેર હજી પણ પડી છે. એમાં હળો પણ લાગ્યો નથી. બજરંગદાસ બાવલિયાની પ્રસાદી છે ને આજે પણ એ બજરંગદાસ બાવલિયાને જે ભગવાન આપા માનતા હતા એની પેઢીઓમાં એના દીકરાઓ, એના સંતાનો હજી પણ એ બજરંગદાસ બાપાને એટલું જ માને છે. અને ગામડે ગામડે આજે બજરંગદાસ બાપાની મઢિયું છે એમણે નથી ભાઈ, આ તો કોઈકે કાંઈક પરચા ભાળ્યા છે એટલે એને પૂજે છે. અને એવી જ એક વાત છે કે બગદાણાના આશ્રમની અંદર નાની નાની દીકરીઓ છે એ બગીચાને પાણી પાય છે. અને એ વખતે કોઈ મોટા માણસો રૂપિયાવાળા આવ્યા ને એટલું કીધું કે બાપુ આ દીકરીઓ પાણી ભરે અને એ થાકી જાય, એ પાણી ઓછું પાય, એના કરતાં અમે મશીન મૂકી દઈએ. આ કૂવો જે તમારો છે એ કૂવામાંથી આપણે મશીન મૂકી દઈએ તો પાણી છે એ એક ધારું શરૂ રહે. અને એ વખતે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે તમારે મશીન મૂકવું છે કે હા, કે ઘડીક ખમો, હે કે ઘડીક ઉભા રહ્યો હું તમને વાત કરું. અને દીકરીઓ જે પાણી ભરતી હતી એને હાથ કરીને બોલાવ્યો કે બેટા અહીંયા આવો. અને લાટ બધી જે દીકરીઓ હતી એક સાથે આવીને એટલું કીધું કે બોલો બાપા સીતારામ. અને દીકરીઓ બોલી સીતારામ સીતારામ સીતારામના નાદ ઈ બગીચાની અંદર ગાંજવા માંડ્યા. અને એટલું કીધું કે લ્યો ભાઈ, આ દીકરીઓ સીતારામ બોલે છે તો તમારું મશીન સીતારામ બોલશે કે નહીં બાપા? મશીન સીતારામ ન બોલે કે જ્યાં સીતારામનું નામ જે મૂળિયાની અંદર પીરસાણું હોય અને એના જે ફળ આવે એ ખાવાની કંઈક મજા અલગ હોય. અને એ રામનું નામના એ ફળ છે ને એ આપણા અન્નના કોઠામાં જાય ને તો બાપ એ ટાઢક થાય. અને આવા બજરંગદાસ બાપાના શબ્દો અઘરા હતા ભાઈ. અને ઈના ઈ જ ગામ જે મુંડકીધાર ગામ છે એનો જ એક ઈ જ ગામનો એક પ્રસંગ. ઈ ગામમાં કાળા ભગત કરીને થઈ ગયા, કોળીનો દીકરો જાદવ અટક. અને કાળા ભગત બજરંગદાસ બાપાના પરમ ઉપાસક હતા. અને એક દિવસની ઘટના એવી બની કે ચૈતર મહિનાનો ધોમ ધખેલો તડક્યો અને પોતે ગરીબ માણસ છે અને ખેતી કરીને જીવે છે. અને 2 બળદ હતા અને એક બળદને ખરા બપોરે નાગ કરડ્યો અને બળદિયો મરી ગયો. અને બીજો બળદ લેવાની તાકાત નહોતી એની પાસે, ત્રેવડ નહોતી. ગરીબ માણસ હતો, બીજો બળદ લાવવો ક્યાંથી? ખેતી કેવી રીતે કરવી? અને ખેતી ન થાય તો પોતે ભૂખ્યા રે એવી તો હાલત હતી. એટલા ગરીબ માણસ. અને આમ બજરંગદાસ બાપાને છબીની સામું જોઈ અને એટલું કીધું કે એ બાવલિયા લાજ રાખ બાપ, મારો બળદ મરી જાહે ને. એનો તો મરી તો ગયો જ તો પણ ખબર નહોતી કે હમણાં મરી જાહે એવું લાગતું હતું ને. એટલું કીધું કે મરી જાહે તો મારી આજીવિકા ટળી જાહે બાપ, હું શું ખાઈશ? અને એ વખતે એ બળદિયાને ઝેર ઉતરી ગયું અને એ બળદિયો ઊભો થઈ ગયો. અને એ કાળો ભગત છે ને એ ઉઘાડા પગે હાલી મુંડકીધારથી બગદાણા સુધી બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે ગયા. અને એ ઝૂંપડીની અંદર જ્યાં જાય છે એ વખતે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે ઊભો રે કાળિયા. કેમ કે તું છે ને તું માણસને પ્રેમ કરશો એટલું નહીં, તું બળદિયાને પ્રેમ કરશો.
કે હા બાપુ, બળદિયાને પ્રેમ કરું છું, કે મારે ઠેઠ મૂંડકી દારમાં ધક્કો ખાવો પડ્યો ઝેર ઉતારવા, હવે આવી માનતા હું કરતો નહીં બાપ. માલ છે એ તો એનું મૃત્યુ આવે એટલે મરવું પડે, મારે મરવું પડશે, તારે મરવું પડશે. એ મારી આયુષ આપી છે મેં એને. ઓ બજરંગદાસ બાપાએ એટલું કીધું કે બળદને મેં મારી આયુષ આપી છે, હવે આવી માનતા હું કરતો નહીં. એ આખું બગદાણાની અંદર જે સેવકો બેઠા હતા એને સાંભળેલી વાતો છે, અને આ સાધુએ પોતાની આયુષ આપી અને બળદને ઊભો કર્યો. તો આવા તો અનેક પરચાઓ છે, પણ એક દિવસનો સમય એવો ઉગ્યો હશે કે બગદાણાના ઝાડવા છે સ્થિર થઈ ગયા છે, પંખીડા કિલોલ કરતા નથી, અને આશ્રમમાં બેઠેલા જે ભક્તજનો છે એની આંખોમાંથી આહુડાની ધારું જાતી હતી. શું કામ? કે પોહ વદ ચોથના દિવસે એ બજરંગદાસ બાવલિયાએ આ દુનિયાની અંદરથી વિદાય લઈ લીધી હતી. રોયા રે પશુને રોયા પંખીડા. આજ તો બધું સૂનમૂન થઈ ગયું છે. એ બજરંગદાસ બાપાએ એમ કહેવાય છે કે આ જગતમાંથી, આ દુનિયામાંથી રજા લઈ લીધી હતી, ખાલી શરીર પડ્યું રહ્યું હતું. આત્મા તો એમ કહેવાય છે કે આત્મા રામની અંદર ભળી ગયો તો એના રૂવાડે રૂવાડે જે રામનું નામ હતું એ આત્મો છે એ ઈશ્વરના દરબારમાં વયો ગયો તો. આવા સમરથ સંત ક્યારેક જ મળતા હોય છે, એટલે હજી ગોહિલવાડમાં જાજો, બગદાણામાં જાજો. 24 કલાક અન્નક્ષેત્ર શરૂ છે, એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. એ તમને જે દાન પેટીમાં યોગ લાગે એ નાખવું હોય તો નાખજો, નકર ન નાખતા પણ બગદાણાની પ્રસાદી જરૂરથી લેજો. એ અમીનો ઓડકાર આવશે, એ મારી તમને ગેરંટી છે. જય બજરંગદાસ બાવલિયા. બાપા સીતારામ, બાપા સીતારામ.